વલસાડમાં પડેલા વરસાદે શહેરના વિકાસના દાવાઓ પર પાણી ફેરવી દીધું છે. અબ્રામા વિસ્તારમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી આખરે ક્યાં ગઈ? અલ્પવિરામ. પોલીસ હેડક્વાર્ટર રોડ, સાઈ પાર્ક સોસાયટી, પંચવટી સોસાયટી, મોગરાવાડી ગરનાળુ, મોટા તાઇવાડ કબ્રસ્તાન અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ પહેલાં ડ્રેનેજ સફાઈ અને પ્રિમોન્સૂન કામગીરીના દાવા થાય છે, પરંતુ પ્રથમ વરસાદે જ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. વલસાડ શહેરમાં પ્રથમ સારો વરસાદ પડતા જ તંત્રની તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અબ્રામા વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.